આગામી 5 દિવસ ગરમીથી નહીં મળે રાહત। 2 દિવસ બાદ તાપમાન 2 ડિગ્રીનો થશે વધારો। રાજ્યમાં આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે। ગાંધીનગરમાં નોંધાયું 40.2 ડિગ્રી તાપમાન। અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન। 48 કલાક બાદ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો થશે વધારો। રાજ્યમાં રાતની ગરમીએ રેકોર્ડ સર્જ્યો। 5 શહેરોમાં રાતનું તાપમાન 26 ડિગ્રીને પાર। ભાવનગરમાં રાત્રે સૌથી વધારે 27.8 ડિગ્રી ગરમી। રાતનું તાપમાન સામાન્ય કરતા 4.5 ડિગ્રી વધુ। રાતની ગરમી વધતા લોકો પરેશાન। હજુ પણ રાતનું તાપમાન ઊંચું રહેવાની આગાહી। હવામાન વિભાગે વોર્મ નાઇટની આગાહી કરી। અમદાવાદ, ગાંધીનગર, વડોદરામાં 26 ડિગ્રીને પાર તાપમાન। એમએલએ રમણ વોરા સામે પોલીસ ફરિયાદ નોંધવા અરજી। આદિવાસી સમાજના લોકોએ ભિલોડા પોલીસ સ્ટેશનમાં અરજી કરી। હિંમતનગરમાં આદિવાસી મહિલાને અપશબ્દો બોલવા મુદ્દે કાર્યવાહીની માંગ। પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલી વધી। ક્ષત્રિય સમાજ બાદ અનુસૂચિત સમાજ પણ નારાજ। કરશન સાગઠિયાના ભજન સાંભળવા ગયા હતા રૂપાલા। તે પર રૂપાલાએ કહ્યું કે કોઈ કામનો કાર્યક્રમ નહોતો। સંદેશ ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં કરણી સેના ગુજરાતના પ્રમુખ રાજ શેખાવતે કહ્યું, રૂપાલા સામે અત્યાર સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી। મારા માટે સમાજ સર્વોપરી જેથી હું આપું છું ભાજપમાંથી રાજીનામું। રાજ શેખાવતે કહ્યું, રૂપાલાનું નિવેદન માફી લાયક નથી। ભાજપે રૂપાલા સામે દંડાત્મક કાર્યવાહી કરવી જોઈએ। આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તેવો દાખલો બેસાડવો જરૂરી। ક્ષત્રિય સમાજના હોદ્દેદારો પણ ભાજપમાંથી રાજીનામું આપે તેવી હાકલ કરતા કહ્યું કે આપણા સ્વાભિમાનની વાત જયરાજસિંહના નિવેદન સાથે સમાજ સહમત નથી। અમે રૂપાલાને જીતવા તો નહીં જ દઈએ તેવો હુંકાર કરતા રાજ શેખાવતે કહ્યું, ગુજરાતમાં ક્ષત્રિયોની સંખ્યા ખૂબ મોટી અને સમાજે રૂપાલાને માફ કર્યા નથી। રાજ શેખાવતે કહ્યું, જે ભાષામાં જવાબ આપવો પડશે તે ભાષામાં જવાબ આપીશું। રૂપાલાએ ક્ષત્રિય સમાજના કરેલા અપમાનનો વોટની ભાષામાં અમે જવાબ આપીશું। રૂપાલાની માફી બાદ પણ મોરબીમાં કરણી સેનાનો વિરોધ। સરદાર બાગ ખાતે પુતળા દહન કર્યું। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ કર્યો। આણંદમાં ક્ષત્રિય સમાજનો વિરોધ। રૂપાલાના નિવેદનને પગલે ક્ષત્રિય સમાજમાં રોષ। કલેક્ટર કચેરી ખાતે સૂત્રોચ્ચાર સાથે આવેદન આપવામાં આવ્યું। રૂપાલા સામે ગુનો નોંધી ધરપકડ કરવાની માંગ કરી। મોરબી કરણી સેના દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન। સમાધાન નહીં, રૂપાલાની ટિકિટ પાછી લેવાની માંગ। રૂપાલાની ટિકિટ પાછી ન લેવાય તો વિરોધ ચાલુ રહેશે। બનાસકાંઠામાં ક્ષત્રિય દરબાર સમાજમાં રોષ। ડીસામાં રેલી સ્વરૂપે નાયબ કલેક્ટર કચેરીએ વિરોધ। રૂપાલા ભાજપમાંથી રાજીનામું આપે તેવી અને રૂપાલાની ટિકિટ રદ કરવાની પણ માંગ। દ્વારકાના ખંભાળિયામાં પણ રૂપાલાનો વિરોધ। રાજપૂત સમાજના લોકોનો સૂત્રોચ્ચાર સાથે વિરોધ। રૂપાલાને દૂર કરવાની માંગ સાથે નોંધાવ્યો વિરોધ। રૂપાલાને દૂર ન કરાય તો ચૂંટણી બહિષ્કારની પણ ચીમકી। ગાંધીનગરમાં પુરુષોત્તમ રૂપાલાની માફી બાદ પણ રાજપૂત સમાજમાં રોષ। રાજપૂત સમાજ ભવનમાં આગેવાનો એકઠા થયા। ઉમેદવાર બદલવાની માંગ સાથે આપશે આવેદન। ક્ષત્રિય કરણી સેનાના ગુજરાતના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ જયરાજસિંહ સામે પ્રહાર કરતા કહ્યું કે જયરાજસિંહ ભાઈએ સમાજનું પણ જોવું પડે। જયરાજભાઈએ કોઈ સમાજને બોલાવ્યા નથી। ક્ષત્રિય કરણી સેના ગુજરાતના મહિલા અધ્યક્ષ પદ્મિનીબા વાળાએ ચીમકી આપી કે આનું પરિણામ સારું નહીં આવે। અમારા વડવાઓએ એટલું આપ્યું છતાં અમારું માન સન્માન ન જાળવ્યું। તેમણે કહ્યું, ભાજપ અથવા તો રૂપાલા। ભારતીય જનતા પાર્ટી રૂપાલાને હટાવે તેવી અમારી માંગ છે। હું મારા સમાજ સાથે છું। રૂપાલાની માફી બાદ પણ ક્ષત્રિય સમાજમાં રોષ છે। કરણી સેના સાથે ક્ષત્રિય સમાજની મહિલાઓ પણ આકરા પાણીએ। દરેકના મુખે એક જ વાક્ય, રૂપાલાની માફી અમે નહીં સ્વીકારીએ। ગીતાબાઈ રૂપાલા પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, ઉમેદવારી રદ કરો, માફી નહીં ચાલે। જયરાજસિંહ કોણ છે નિર્ણય લેવાવાળા? જયરાજસિંહે પોતાની બહેન દીકરીનું પણ અપમાન કર્યું। ધાંગધ્રા ક્ષત્રિય સમાજની ઉગ્ર આંદોલનની ચીમકી। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ। ટિકિટ રદ નહીં થાય તો મતદાનમાં વિરોધ બતાવીશું। કલેક્ટર કચેરી આવેદન આપી રોષ વ્યક્ત કર્યો। ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં પુરુષોત્તમ રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માંગી। ક્ષત્રિય સમાજની બે હાથ જોડી માફી માંગી।
ક્ષત્રિયોની સભામાં રૂપાલાએ કહ્યું કે મારા માટે નહીં, મારી પાર્ટી માટે માફી માંગુ. રૂપાલા મુદ્દે કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકનું નિવેદન. આવા મહત્વપૂર્ણ પદ પર બેઠા છે તે દુર્ભાગ્યપૂર્ણ. રૂપાલાના નિવેદનનો જવાબ જનતા ચૂંટણીમાં આપશે. ભાજપની આ સ્થિતિ ગુજરાતમાં નહીં, આખા ભારતમાં મતદાનના દિવસે નારાજગી આંધીમાં બદલાઈ જશે. આવા નિવેદન આપવાવાળા લોકો મહત્વના હોદ્દા પર છે. પાટણ લોકસભાના કોંગ્રેસ ઉમેદવાર વિવાદમાં ચંદનજી ઠાકોરનો રૂપિયા વહેંચતો વિડીયો વાયરલ. જાહેરમાં ઢોલીને રૂપિયા આપતા જોવા મળ્યા. ખેરાલુ પ્રવાસ દરમિયાનનો વિડીયો. ઉમરગામમાં ભાજપના પ્રચારમાં લોકોએ ઠાલવ્યો રોષ. ધારાસભ્ય રમણ પાટકરની હાજરીમાં વડાપો કાઢ્યો. ભાજપના ઉમેદવાર ધવલ પટેલ સામે રોષ ઠાલવ્યો. સાબરકાંઠામાં ચૂંટણી બહિષ્કારના લાગ્યા બેનર. ઈડરના વસાઈ ગામના ગ્રામજનોમાં રોષ. ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીંના બેનર. સત્તાધારી પક્ષોએ વસાઈ ગામમાં પ્રવેશ ન કરવાના બોર્ડ લગાવ્યા. સાબરકાંઠા બીજેપીના ઉમેદવાર શોભના બારિયાનું વીઆરએસ મંજૂર થયું. 23 માર્ચે સ્વૈચ્છિક નિવૃત્તિ માટે કરી હતી અરજી. શિક્ષણ વિભાગે સ્વૈચ્છિક નિવૃત્તિને મંજૂરી આપી. સાબરકાંઠા લોકસભા બેઠકનું કોકડું ઉકેલવા મુખ્યમંત્રી નિવાસસ્થાને 3.5 કલાક બેઠક ચાલી. બેઠકમાં એક વ્યક્તિને બોલાવીને સાંભળવામાં આવ્યા. વિરોધ પાછળની ભૂમિકા ભજવનાર અંગે પણ જાણકારી મેળવી. સીએમએ પાટીલ અને સંગઠન મહામંત્રી સહિતના નેતાને સાંભળ્યા. સાબરકાંઠાના હોદ્દેદારોને એક કરી ઉમેદવારના વિવાદ અને વિરોધ અંગે માહિતી મળી. વલસાડ લોકસભા ઉમેદવારને લઈ ભાજપમાં ડખા. ભાજપ ઉમેદવાર ધવલ પટેલના વિરોધમાં વધુ એક પત્ર વાયરલ. ધવલ પટેલને બદલવાની માંગનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો. ભાજપના ડખા ધીરે ધીરે આવી રહ્યા છે બહાર. અમરેલી ભાજપના ઉમેદવાર ભરત સુતરિયાને બદલવાની માંગ. દિવાળા ગામે ઉમેદવાર બદલવાની માંગ સાથેના પોસ્ટર. ભાજપનો ઉમેદવાર બદલો, લિખિતન અમરેલીનો અવાજ. આ પ્રકારના પોસ્ટર લાગતા મોટા વિવાદના એંધાણ. ભાજપે ચૂંટણી ઢંઢેરા માટે કમિટી બનાવી. રાજનાથસિંહની અધ્યક્ષતાવાળી 27 સભ્યોની કમિટી, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સામેલ. લોકસભા ચૂંટણી માટે ભુવો મેદાને. બનાસકાંઠાના ભુવાની ભવિષ્યવાણી. ભુવાએ ભાજપને 370 બેઠક મળવાનું કહ્યું. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર જીતશે તેવું કહ્યું. ભુવાએ ધૂણતા આ ભવિષ્યવાણી. વડોદરા લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર હેમાંગ જોશીએ પ્રચારના શ્રી ગણેશ કર્યા. વોર્ડ નંબર 10માં હેમાંગ જોશીનો ડોર ટુ ડોર પ્રચાર. સ્થાનિકોએ ફૂલહાર પહેરાવી સ્વાગત કર્યું. બનાસકાંઠામાં ક્રિકેટ ટુર્નામેન્ટ પોલિટિક્સ. પાલનપુરના ગઢ ગામે જ્ઞાનીબેન ઠાકોર અને પાટણના એમએલએ કિરીટ પટેલ ક્રિકેટ રમ્યા. જ્ઞાનીબેન ઠાકોરના ભાજપ પર પ્રહાર. ચૂંટણી ખેલ દિલીથી લડજો, લોકશાહીનું ગળું ના દબાવતા. છોટાઉદેપુર લોકસભા ભાજપ ઉમેદવાર જશુ રાઠવાની હાજરીમાં સૂર્યાગામ જનસંપર્ક કાર્યક્રમ. ભાજપના ઉમેદવાર જશુ રાઠવાએ આદિવાસી નૃત્ય કર્યું. જૂનાગઢ બેઠક માટે અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે બેઠક મળી. કોંગ્રેસના તમામ હોદ્દેદાર બેઠકમાં હાજર. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ વિક્રમ માડમ હાજર. બેઠકમાં જૂનાગઢ બેઠકના ઉમેદવાર માટે ચર્ચા કરી. ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકે સંગઠનના ઉમેદવાર અને હોદ્દેદારો સાથે બેઠક યોજી. કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસ 10થી વધારે સીટ જીતશે. કોંગ્રેસે 9મી યાદી જાહેર કરી. 5 ઉમેદવારના નામ. રાજસ્થાનમાંથી 2 ઉમેદવાર બદલાયા. કર્ણાટકમાંથી 3 ઉમેદવાર જાહેર. અત્યાર સુધીમાં 212 ઉમેદવારો કોંગ્રેસે જાહેર. અરવલ્લીમાં ભીખાજી ઠાકોરના સમર્થકોમાં રોષ. ઠીવાડાના માતાજીના મંદિરે એકત્ર થઈ વિરોધ કર્યો. ભારે સૂત્રોચ્ચાર કરી ગ્રામજનોએ વિરોધ કર્યો. વિરોધમાં માલપુરના સમર્થકો પણ જોડાયા. મહીસાગરમાં પ્રિસાઇડિંગ અધિકારીને લઈ વિરોધ. ભાજપ સાથે સંકળાયેલા પ્રોફેસર હર્ષ દવેને ઓર્ડરથી વિવાદ. પ્રોફેસરને પ્રિસાઇડિંગ અધિકારી તરીકે અપાયો ઓર્ડર. કોંગ્રેસે ચૂંટણી પંચ પર ઉઠાવ્યા સવાલ.